રામ સેતુ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નિર્માણાધીન કમલાધામ મંદિર સંકુલની મુલાકાતે મહામંડલેશ્વર શ્રી લલિત કિશોર ચરણદાસજી બાપુ મુલાકાતે પધાર્યા હતા। સિદ્ધસરથી વરતેજ રોડ કમલાધામ મંદિર ખાતે મહામંડલેશ્વર શ્રી લલિત ચરણ કિશોરદાસજી બાપુ પધાર્યા હતા। મંદિર નિર્માણ ભૂમિપૂજનનું આગવું આયોજન માટે શ્રી રઘુનંદન રામ સેતુ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ ભરતભાઈ રામાવત સ્થાનિક ટ્રસ્ટીઓ સાથે ચર્ચા કરી બાપુએ આશીર્વાદ આપેલા હતા અને મંદિર સંકુલની જગ્યા पर प्रथम मुलाकात करी बापुए राजीपो व्यक्त कर्यो हतो। पानी साटे से जो कंपाउंडर से दादा અહીંયા રહેવાના છે અમે જ મકાન વાડો છે એના ફોન ઈ કે મારે આવ્યો કે બાપુ આવે છે એટલે તરત જ હા દાણ કરી બાપુ કીધું અર્જુન દાદા આપણે ભાઈ એક જ લાઈન આમ થઈ કર બાજુમાં બે કોનું છે આપણે ગામનું? ના ના એ દરબારનો છે ઢાળીને હા બે ભળી જશે બહુ। જય સિયારામ। ભાવનગરના આંગણે રામાનંદી સાધુ સમાજનું ધરોહર એવું અમારા કુળદેવીમાં કમળામાના કમળાધામના પ્રાંગણમાં હજી જમીન નવી લઈ અને આખા ટ્રસ્ટીગણોએ ખૂબ મહેનત કરી અને કમળાધામ શૈક્ષણિક સંકુલ જ્યારે બનવા જઈ રહ્યું છે આ ભૂમિમાં આવતા વેત જ અંદરથી જ આનંદ થાય છે। રામાનંદી સાધુ સમાજ એવો સમાજ છે કે ભગવાન રામને અને રામની સંસ્કૃતિને ઉજાગર કરનારા સમાજ છે। છેવાડાના ગામડામાં રામજી મંદિરની પૂજા કરીને ભારતીય સંસ્કૃતિને જીવંત રાખવા માટે આખા દુનિયામાં જેટલી બધી જ્ઞાતિઓ છે એમાં રામાનંદી સાધુ સમાજે માર્ગદર્શક રહ્યા છે। કોઈ પણ કોમના લોકો જ્યારે મૂંઝાય ટેન્શનમાં આવે અંદર મૂંઝવણ થાય મનમાં ત્યારે સાધુની પાસે આવે અને અમારા રામાનંદી ભગવાનનું ધરાવેલું ચરણામૃત આપે અને તુલસી પત્ર આપે એટલે એના દુઃખ અને દર્દ દૂર થાય એવી પવિત્ર પરંપરાનું આ એક સંકુલ અહીંયા બની રહ્યું છે। હું આજે આવ્યો છું। હું સમાજને અન્ય સમાજને પણ વિનંતી પ્રાર્થના કરું છું કે જલ્દીમાં જલ્દી અહીંયા દીકરા દીકરીઓ પોતાનો અભ્યાસક્રમ ચાલુ કરે અને મા કમળાધામ કમળા માતાનું મંદિર દિવ્ય ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સાથે જલ્દીમાં જલ્દી આપણી નજર સામે જ વર્ષમાં પૂરું થાય એવા સંકલ્પ સાથે બધા ચાલી રહ્યા છે। આખો ટ્રસ્ટી સમાજ બધા જ ભાઈઓ એ ખૂબ જ ત્યાગ અને વૈરાગ્ય સાથે આ સમાજના ઉત્કર્ષ માટે કામ કરી રહ્યા છે। એને મારા ખૂબ ખૂબ શુભાશીર્વાદ, ધન્યવાદ।